નમસ્કાર આચાર્ય મિત્રો. આની પહેલાના વિડીયોમાં આપણે ડિજિટલ સિગ્નેચર ઇન્સ્ટોલેશન કેમ કરવી એ જોયું. હવે આ વિડીયોમાં નવી ડિજિટલ સિગ્નેચરને રજિસ્ટર્ડ કેમ કરવી એ જ બતાવીશ. રજિસ્ટર્ડ કરવા માટે સૌપ્રથમ આપને ચેકર વાળું આઈડી લોગિન થવાનું રહેશે. અહીંયા હું PFMS ની અંદર ચેકર વાળા આઈડીમાં લોગિન છું. ચેકર વાળા લોગિનમાં જઈ એ પહેલા આપને બંને DSC આપના સિસ્ટમમાં લગાવેલી રાખવાની રહેશે. ત્યારબાદ DSC લગાવ્યા બાદ અહીંયા માસ્ટરમાં જવાનું છે, ચેકરવાળા લોગિનમાં DSC મેનેજમેન્ટ, અને એમાં એનરોલ DSC VNAP-માં જવાનું છે. અહીંયા VNAP-માં જશો એટલે આપણે ત્યાં એનરોલ ડિજિટલ સાઇન નો ઓપ્શન આવશે. એનરોલ ડિજિટલ સર્ટિફિકેટ એનરોલમેન્ટ એમના પર આપણે ક્લિક કરવાનું છે. એ ક્લિક કરશો એટલે ડિજિટલ સિગ્નેચરનો ડાયલોગ બોક્સ ખુલશે. એ ડાયલોગ બોક્સ જે ખુલે છે ત્યાં આપણે સિલેક્ટ કરવાનું રહેશે. ચેકર વાળું આઈડી છે એટલે કે પ્રિન્સિપાલનું નામ અહીંયા આપણી પ્રિન્સિપાલની DSC બતાવતું હશે. એ નામ સિલેક્ટ કરી અહીંયા નીચે વિગત આવી જાય ત્યારબાદ એડ પર્પઝ આપવાનું રહેશે, અને ત્યારબાદ એનરોલ ડિજિટલ સિગ્નેચર એ આપતા જ આપનો યુઝર પિન માંગશે. જે આપણો DSC નો જે પણ પિન હોય એ પિન આપણે એન્ટર કરશો ત્યારબાદ આપણે આ પ્રકારે મેસેજ આવશે, ડિજિટલ સિગ્નેચર એનરોલમેન્ટ ડન સક્સેસફુલ. ઓકે આપશો એટલે આપણી આ જે રજિસ્ટર્ડ પ્રોસેસ છે એ ચેકર માટેની રજિસ્ટ્રેશન પૂરું થયું છે. ત્યારબાદ આપણે એ જ પ્રકારે પ્રોમિનન્ટ સભ્યના રજિસ્ટ્રેશનમાં જવાનું છે. એટલે કે પ્રોમિનન્ટ સભ્યનું જે આઈડી આપની પાસે છે એ લોગિન કરવાનું છે, અને એની અંદર પણ સેમ પ્રોસેસ માસ્ટર, DSC મેનેજમેન્ટ અને એનરોલ DSC VNAP એમાં જઈ અને ડિજિટલ સર્ટિફિકેટ એનરોલમેન્ટ આમાં જશો એટલે સેમ પ્રોસેસ ફરી પાછી થશે. અહીંયા ફરક એટલો જ થશે કે ડાયલોગ બોક્સની અંદર આપણે પ્રોમિનન્ટ સભ્યનું નામ સિલેક્ટ કરવાનું છે. આ સિલેક્ટ કરશો અહીંયા એડ પર્પઝ અને એનરોલ ડિજિટલ સિગ્નેચર, અહીંયા પણ સક્સેસફુલનો મેસેજ આપને મળી જશે. અહીંયા આપણી બંને સિગ્નેચર એનરોલ થઈ છે. હવે એમને વેરીફાઈ કરવા માટે આપની પાસે આપણું ત્રીજું આઈડી કે જે એજન્સીનું મેઇન આઈડી કહેવાય છે એ હોવું જરૂરી છે. એ જો મેઇન આઈડી ન હોય તો આપ આપના CRC અથવા BRC પાસેથી મેળવી શકો છો. અહીંયા હું મેઇન આઈડીના આ શાળાના મેઇન આઈડી એટલે કે આ GJRA વાળું જે આઈડી છે એમની અંદર લોગિન થાઉં છું. અહીંયા મેઇન આઈડીની અંદર લોગિન છું. અહીંયા યુઝર ટાઈપમાં એજન્સી DM એટલે કે મેઇન આઈડી એમનું મેનેજમેન્ટનું જે આઈડી છે એ લખાઈને આવે છે. અહીંયા મારે જે સિગ્નેચર રજિસ્ટ્રેશન કરી છે એમને એપ્રુવ આપવાનું કામ કરવાનું છે. એટલે કે માસ્ટરમાં જઈ DSC મેનેજમેન્ટ અને એની અંદર એપ્રુવ DSC, અહીંયા એપ્રુવ DSC જોશો એટલે તમે ત્યાં જે રજિસ્ટર્ડ કરી છે બંને જ DSC અહીંયા બતાવશે નામ સાથે. જો એમાં કંઈ પણ આડાવડું હોય, મતલબ કે અહીંયા બતાવે છે ચેકર વાળું આઈડી પહેલું છે ને એમાં એમના આચાર્યનું નામ બતાવે છે, પ્રોમિનન્ટ સભ્ય વાળું આઈડી ને એમના પ્રોમિનન્ટ સભ્યનું નામ, જો આમાં આડાવડું હોય તો આપ રિજેક્ટ પણ કરી શકો છો. અન્યથા આપ બંને સિલેક્ટ કરી અને એપ્રુવ આપશો એટલે આપની આ એપ્રુવની કામગીરી પૂરી થઈ. બીજું સ્ટેપ આપને ફરી પાછું ચેકર લોગિનમાં જવાનું છે. અહીંયા હું ચેકર લોગિનમાં છું. ચેકર લોગિનમાં બેંકમાં જઈ અને એનરોલ એકાઉન્ટ DSC VNAP કરવાનું છે. આ એક પ્રોસેસ વન ટાઈમ છે કે જે એક જ વખત કરવાની છે. એટલે રજિસ્ટ્રેશન કરીને એપ્રુવ આપ્યા બાદ આ બેંકમાં જઈ અને એકાઉન્ટ એક્ટિવેશનની પ્રોસેસ કરવાની છે. બેંક ઓફ બરોડાનો એકાઉન્ટ અહીંયા બતાવે છે, સાઇન એનરોલ ફાઇલ આપશો એટલે આપની જે ફાઇલ છે DSC નું ડાયલોગ બોક્સ ખુલશે અને એમને ક્લિક કરશો એટલે ફરી પાછો અહીંયા પણ સક્સેસફુલનો મેસેજ આપને મળી જશે. ત્યારબાદ આ ડાયલોગ બોક્સ બંધ કરી અને આપને આ સેમ પ્રોસેસ આપના પ્રોમિનન્ટ સભ્યના એકાઉન્ટમાં, હું અહીંયા પ્રોમિનન્ટ સભ્યના એકાઉન્ટમાં લોગિન છું ત્યાં કરવાની છે. બેંકમાં એનરોલમેન્ટ VNAP અહીંયા પણ આપણે સેમ પ્રોસેસ કરશું. આ સેમ પ્રોસેસ પૂરી થાય એટલે આપની DSC ની રજિસ્ટ્રેશન પ્રોસેસ પૂર્ણ થાય છે. આ પૂર્ણ થયા બાદ આપને જે કંઈ પણ ખર્ચ કરવો છે એ આપ સરળતાપૂર્વક કરી શકશો. આટલી પ્રોસેસ વન ટાઈમ છે. આપ જ્યારે પણ DSC ડિજિટલ સિગ્નેચરને બદલો છો ત્યારે આ પ્રોસેસ કરવી ફરજિયાત છે. આભાર.